તો આજે 75મા પ્રજાસત્તાક દિવસની ઉજવણી રાજ્ય કક્ષાની જે ઉજવણી છે તે જૂનાગઢ ખાતે યોજાઈ છે અને હાલમાં પરેડનો પ્રારંભ થઈ ચૂક્યો છે। ધ્વજ ફરકાવ્યા બાદ હાલમાં પરેડની શરૂઆત જેનું નિરીક્ષણ કરી રહ્યા છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ। હાલમાં પરેડની શરૂઆત થઈ ચૂકી છે। સીધા જ આ દ્રશ્યો અને મુખ્યમંત્રી પણ પહોંચ્યા। मनसा गुजरागी तेज चाल में प्लाटूनों के कॉलम में परेड तीनों तीन के कॉलम में दाहिने चला गई दाहिने मुड़ वलण हूँ एक सरखू राखू छू आशा और निराशा में बराबर भाग लઉં છું जिंदगीना सौ तमाशा में सदा जीतू छू एवं ज काई नहीं हारू छू बहुधा पण नहीं हूँ हार ने पलटावा देतो हताशा में एवं जोशीला कदम साथे परेड कमांडर सेकंड परेड कमांडर પોતાનું સ્થાન સંભાળી રહ્યા છે। नंबर 1 प्लाटून आगे पुलिस बैंडनी सुरावलीओ साथे परेड कमांडर विवेक भेड़ा तेमना सहयोगी सेकंड इन कमांड पुलिस इंस्पेक्टर તો ખાસ પરેડની શરૂઆત થઈ ચૂકી છે અને રાજ્ય કક્ષાની ઉજવણી જ્યારે જૂનાગઢ ખાતે થઈ રહી છે ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાજ્યપાલ આચાર્ય દેવવ્રત ત્યાં પહોંચ્યા। ધ્વજવંદન બાદ અલગ અલગ પરેડ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે। નાના બાળકોથી લઈને કલાકારો દ્વારા ત્યાં સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા છે અને હાલમાં અલગ અલગ સેનાના જવાનો દ્વારા ત્યાં પરેડનું આયોજન કરવામાં આવ્યું છે। આ તમામ સેનાના જવાનો કે જે દેશની સુરક્ષા માટે ખડે પગે રહેતા હોય છે, ક્યાંક કેટલાક એનસીસીના સ્ટુડન્ટ્સ પણ હોય છે જે પરેડમાં ભાગ લેતા હોય છે। જગનો દિશે છે તું આશા દીવડો ઝંડા અજર અમર રહેજે વધવધ આકાશે જાજે વધવધ આકાશે જાજે। આપણો ત્રિરંગો વિશ્વ સમસ્તમાં ભારતની આન બાન અને શાન લહેરાવી રહ્યો છે એવા ત્રિરંગાને સલામી આપતા પરેડ કમાન્ડર આઈપીએસ અધિકારી વિવેક ભેડા સૌપ્રથમ પસાર થશે। 2021ની બેચના આઈપીએસ અધિકારી શ્રી વિવેક ભેડા હાલ એએસપી ગાંધીનગર તરીકે ફરજ બજાવી રહ્યા છે। બરાબર તેમની પાછળ છે આરપીઆઈ પંચમહાલ તરીકે ફરજરત સેકન્ડ ઇન કમાન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર મયુર કોટડિયા। પરેડની પ્રથમ પ્લાટૂન છે ભારતીય તટરક્ષક દળ 1600 કિલોમીટરનો લાંબો દરિયા કિનારો ધરાવતા ગુજરાતના દરિયા કિનારાને સાચવતી આ પ્લાટૂન કમાન્ડર વરુણ મુનગલીના નેતૃત્વમાં સલામી પાસેથી પસાર થઈ। અને બીજા નંબરની પ્લાટૂન છે બોર્ડર સિક્યુરિટી ફોર્સ આપણી સીમાઓને સાચવતા આ જવાનોની પ્લાટૂન પોલીસ સબ ઇન્સ્પેક્ટર વિશાલ કુમારના નેતૃત્વમાં સલામી મંચ પાસેથી તિરંગાને સલામી આપતી પસાર થશે। વડાપ્રધાનશ્રીએ એક ભારત શ્રેષ્ઠ ભારતનો જે સંકલ્પ આપ્યો છે તેને સાકાર કરતી આજે મધ્યપ્રદેશ રાજ્યની પ્લાટૂન પરેડમાં સામેલ કરવામાં આવી છે। પોલીસ સબ ઇન્સ્પેક્ટર દેવેન્દ્રસિંહ ચૌહાણના નેતૃત્વમાં આ પ્લાટૂન તિરંગાને સલામી આપતી સલામી મંચ પાસેથી પસાર થઈ રહી છે। પ્લાટૂન નંબર 4 ચેતક કમાન્ડો ફોર્સ પ્લાટૂન ગાંધીનગર गुजरात पुलिस ની આન બાન શાન સમૂહ આ ચેતક કમાન્ડર જેનું નેતૃત્વ કરી રહ્યા છે શ્રી એ પટણી। ત્યાર પછીના ક્રમે છે ગુજરાત મરીન કમાન્ડો ફોર્સ પ્લાટૂન રાજ્યના દરિયા કિનારાની સુરક્ષા માટે આ પ્લાટૂનના જવાનો હંમેશા સજ્જ છે એવી પોલીસ સબ ઇન્સ્પેક્ટર આરબી ગાગલના નેતૃત્વમાં ગુજરાત મરીન કમાન્ડો ફોર્સની પ્લાટૂન પસાર થઈ રહી છે સલામી મંચ પાસેથી। પોલીસ સાથે કાયદો અને વ્યવસ્થાની જાળવણીમાં ખભે ખભો મિલાવીને કામ કરતા એસઆરપી ગ્રુપ 8ની પ્લાટૂન પોલીસ સબ ઇન્સ્પેક્ટર આરપી કટારાના નેતૃત્વમાં સલામી મંચ પાસેથી પસાર થઈ રહી છે। પ્લાટૂન નંબર 7 એસઆરપી ગ્રુપ 21 બાલાની વાવ પુરુષ પ્લાટૂન કાયદો અને વ્યવસ્થામાં કટિબદ્ધ એવા આ એસઆરપી ગ્રુપ 21 નું પ્લાટૂન જેનું નેતૃત્વ કરી રહ્યા છે શ્રી આર આહિર એ સલામી મંચ પાસેથી પસાર થશે। મહાનુભાવોનું અભિવાદન ઝીલતા